હોળી માતા હોળી કરો, હોળી માતાની જય ને તમારો આજનો દિવસ હરિયો ભર્યો આપણે એવી આશા રાખીએ, કારણ કે આપણું લેવલ જે કીધેલું હતું ઓલમોસ્ટ નિફ્ટી અને બેંક નિફ્ટી, પેલા બેંક નિફ્ટીની વાત કરીએ કારણ કે એમાં ઓલમોસ્ટ કવર અપ થઈ ગયા અહીંથી લઈ અને અહીં સુધીના 2200 પોઈન્ટ, એવું તો એને પહેલી વાર વાત કરી આપણે, આની પહેલા પણ કીધેલું હતું. અહીંયાથી 2600 પોઈન્ટ ઓલમોસ્ટ લોંગ ટાર્ગેટ છે, એટલે 400-500 પોઈન્ટ છે, કામ કરાય નહીં કારણ કે કાલે ગેપ ફિલ કરી લાગશે. નિફ્ટીમાં આપણે જે ટાર્ગેટ આપ્યો તો 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં આવી જાવ તો તમને ચોખ્ખું દેખાડું કે 25,000 નું આ લેવલ બ્રેક કરે, 25,300 નું આ લેવલ બ્રેકની સાથે જે અહીંયા થયું હતું. અને ત્યારે જ મેં કીધું હતું કાલના વિડીયોમાં ભાઈ તમારો વાંહે વધશે નહીં કારણ કે 24,850 આવી જાય. હિટ કર્યા ભેગું ફટ કરતું રિવર્સ થયું માર્કેટ, લો બ્રેક કર્યો, આ આખું પેનિક સેલિંગ હતું. માર્કેટને ચોખ્ખું ઉપર જવું હતું પણ જવા ન દીધું. હવે આપણે તમે લોકો જોવો ફટાફટ, કારણ કે કાલે છે રજા, આજે કરીએ વાત. શું તો કે ભાઈ 900 એ રખડે છે અને આપણું નિફ્ટી ક્લોઝ થયું V-શેપ રિકવરી, જેને કહેવાય V-શેપ રિકવરી. V-શેપ રિકવરી તો જ દેખાડે જો માર્કેટમાં રિટ્રેસ બાકી હોય અથવા પ્રીવિયસ એક્સ્ટ્રીમ સપોર્ટ હોય. આ યાદ રાખજો, V-શેપ રિકવરી માર્કેટ હંમેશા આવી જગ્યાએ જ દેખાડે, બરોબર છે? હા, કે જ્યાં પ્રીવિયસ સપોર્ટ એરિયા હોય અને ત્યાંથી લિક્વિડિટી લઈને સડાટ કરતું માર્કેટને ઉપર જવું હોય, અથવા માર્કેટ અંધાધૂન નીચે પડતું હોય એનું રિટ્રેસમેન્ટ બાકી હોય, આવા બે કેસમાં જ માર્કેટ હંમેશા V-શેપ રિકવરી લેતું હોય છે. V-શેપ રિકવરીની ખબર આપણને કેમ પડે? જ્યારે માર્કેટ બોટમ આગળ પહોંચે અને બોટમ પાસે પહોંચી અને જે પ્રીવિયસ રેડ કેન્ડલ હોય એની પછીની કેન્ડલ એંગલ્ફિંગ કેન્ડલ બને. તો આ એંગલ્ફિંગ કેન્ડલ છે જેને થિયરીમાં ચોપડીની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એવી કેન્ડલ જે બને કે જે એની આગલી કેન્ડલનો લો, એટલે આ કેન્ડલનો લો છે ભાઈ તમે જોવા જાવ લાલ કેન્ડલનો 604 નો, એની પછીની કેન્ડલનો લો છે 603 નો, તો આના લો કરતા ગ્રીન કેન્ડલનો લો જાજો છે. અને એના પછીની આ કેન્ડલનો હાઈ શું છે ભાઈ? 678 ને આ કેન્ડલનો હાઈ છે 795, એટલે એંગલ્ફ કરી ગઈ. એના પછીની આ ઇનસાઇડ કેન્ડલ બની અને ઇનસાઇડ લોકો કીએ, હું એને કહું રિટ્રેસમેન્ટ કેન્ડલ. આ કેન્ડલ બાદ ચોખ્ખી આ ગ્રીન ફાટ કરતી કેન્ડલ બની. આ છે શું કહેવાય? તો કે લીલું રિટ્રેસમેન્ટ. તો હા અહીંયા આવશે, બટ કાલે છે માર્કેટ બંધ, એના કારણે ફાયદો રહીએ પ્રીમિયમ ખાવા વાળા ધંધા અને સેલર્સને. મેં આજના દિવસમાં મસ્ત મજાની પોઝિશન્સ ક્રિએટ કરી હતી અને એમાં પ્રોફિટ થયો, બટ આ વસ્તુને કારણે લોસ થયો અને લોસ રિકવર કરવામાં મેં આનો બેનો યુઝ કર્યો, એટલે હું હરવાળો બાદ બાકી એક જગ્યાએ આવીને ઊભો રહી ગયો. હવે સિચ્યુએશન શું છે તો કે ભાઈ કાલના દિવસમાં માર્કેટ ઉપર જાય કે ના જાય, પરમદી કન્ફર્મ તમને લોકોને ઉપર જોવા મળી જાય જો કાંઈ ન્યૂઝ વચારે ના હોય તો. બાકી હું તમને કહું એક બહુ મસ્તની ટ્રીક આપી દઉં, કાંઈ લપટ નહીં, જે કાલના વિડીયો મેં આપી એ રીતે. તમારે લોકોના સોમથી શુક્ર મૂંઝાણ નહીં, ચાલુ માર્કેટમાં જે માર્કેટનું ફોર્મેટ છે ને ફોલો કરવાનું. 7 ન્યૂઝ આવે ને તોય તમને ડાયરેક્ટ ન્યૂઝ આવશે સોમવારે. આ લોકોને ખબર શનિ રવિ હરી કરવાના, આખી દુનિયાનું માર્કેટ બંધ હોય, શનિ રવિ કંઈક હરી ખાચકા કરો. તમારે જોજો આ શનિ રવિ છે ને ટ્રમ્પ એમ કે કાલો હું વિચારું સમાધાન કરી નાખું, એટલે માર્કેટ લીલું થાય. ભાઈ સોમવારે ફાટ કરતી મિસાઇલ પાડશે, એટલે કે ગોબો ઉપડી ગયો, ઓમ નમઃ શિવાય, બરોબર? આ એના જેવી વાતું છે, એટલે આમાં કાંઈ હે નહીં. પણ 2026 ટ્રેડિંગ યર હરવે મજા આવે જીવન જીવવાની, કારણ કે ટ્રેડિંગ 25 માં યાર આપણને ખબર હે ને મરતા ટ્રેડિંગ કરતા હતા. ઇન્ડિયા વિક્સ બહુ લો ઉપર હતો, અત્યારે તમે જોવો ને, બરોબર? મેરા પિયા ઘર આયા ઓ રામજી ટાઈપ ઇન્ડિયા વિક્સ આવી ગયો ફાટીને હોડે. ઓપ્શન બાયરના દિવસો પૂરા, સેલરના ચાલુ. બટ તમારો ભાઈ તમારી ભેગો છે. તમારે લોકોને શું કરવાનું તો કે નીચે આપેલ ટેલિગ્રામ ચેનલને ફોલો કરવાની. મોબાઈલ નંબર છે મારો, અહીંયા મને વોટ્સઅપ કરી દો જો તમે ફાઇનાન્શિયલી કેપેબલ પર્સન છો. ઓપ્શન બાઇંગ માટે, સેલિંગ માટે નહીં. અને ઓપ્શન બાઇંગ થઈ જાવ એક્ઝેક્ટલી કોન્શિયસ, કારણ કે 10 માંથી તમારે હવે 4 જ ટ્રેડ કરવાના છે ને એ 4 ટ્રેડ તમને કમાઈને દેશે, બાકીના 6 ટ્રેડ તમને નુકસાની કરાવશે. એ 4 ટ્રેડ ગોતીને ફાઇન્ડ આઉટ કરીને કઈ રીતે પ્રોપર પ્લાનિંગથી લેવા એમાં હું તમને હેલ્પ કરીશ મારા લર્નિંગ ગ્રુપના માધ્યમથી. અને ત્યાં જોઈન થવું હોય તો નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર મને વોટ્સઅપ મેસેજ કરી દો. કાલના દિવસમાં માર્કેટ બંધ છે, પણ આવનારા દિવસમાં જ્યારે ખુલશે ત્યારે શું કરશે એની હું તમને લોકોને વાત કરી દઉં. તો તમે કહો પ્રશાંતભાઈ અલગ જ મૂડમાં હો, મૂડની વાત નથી, મને આજે અચાનક પુરાતન ચડી ગયું છે. તો અહીંયાથી ડાયરેક્ટલી 400 પોઈન્ટ આપી દે નહીં. સિમ્પલ માર્કેટનું એક જ કામ છે, પ્રાઇસ એક્શન થિયરી વાઇઝ અહીંયા 25,150 અડે ઓર લેટ્સ કાલના દિવસમાં બંધ છે તો ખુલશે ડાયરેક્ટલી ક્યારે? બુધવારે.
4 તારીખના રોજ માર્કેટ ગેપ અપ હશે અને પછી ગેપ ફિલ કરશે તો આ ગેપ ફિલ થઈ ગયો કહેવાય. બરોબર છે. તો આ એક પ્રોપર મગજમાં રાખો. તો આનો મિનિંગ શું નીકળે? તમે ટ્રેડ કરવા માટે સક્ષમ છો નહીં. તમારે લોકોને ટ્રેડ હવેના માર્કેટમાં એવી રીતે કરવાનું જ્યાં હું તમને કહું એક વિડીયો મેકીશ, ચાલો મજા કરો. આપણે વિડીયો પોસ્ટ છે મેકીશ 921 EMA સ્ટ્રેટર્જી. બરોબર છે. એની ઉપર વિડીયો છે. આ 50 EMA અને 200 EMA નો સેટઅપ છે જે ઓલમોસ્ટ આપણને દેખાડે છે કે શું 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં 50 EMA ને ટચ કરશે ને પછી પાછું 50-300 ને ટચ કરવા જાય એવું આ દેખાડે. બટ આ વસ્તુને આપણે કરી દઈએ 921 EMA માં ડિફરન્ટ ફેરફાર 21 કરી દઉં અને 50 ને કરી દઉં 9 EMA. બરોબર. તો આ 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં તમને લોકોને ચોખ્ખું જોવા મળશે આજના દિવસમાં. જો આ ને ટ્રેન્ડિંગ માર્કેટ કેપ્ચર કરવા માટે વસ્તુ મેં ગોતેલી છે ભાઈઓ.